નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું ફરી એકવાર આપની ભક્તિ ચેનલ ખીમજી કાચરિયામાં. આજના વિડીયોમાં આપણે સાંભળીશું મહા મહિનાના શુક્લ પક્ષમાં આવતી વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીને પ્રસન્ન કરવા માટે શું કરવું જોઈએ. મહા મહિનાની શુક્લ પક્ષની પાસમને વસંત પંચમી કહેવાય છે. આ વર્ષે વસંત પંચમી 23 જાન્યુઆરી 2026 અને શુક્રવારના રોજ ઉજવવામાં આવશે. હિન્દુ ધર્મમાં વસંત પંચમીનો તહેવાર માતા સરસ્વતીને સમર્પિત છે અને આ વખતે શુક્રવાર હોવાથી વસંત પંચમી વધુ ખાસ બની રહેશે. માન્યતા છે કે આ દિવસે વિધિપૂર્વક પૂજા કરવાથી જ્ઞાન અને કલાના વરદાન મળે છે. આ દિવસે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું અને ચોક્કસ ભોગ અર્પણ કરવો અત્યંત મહત્વપૂર્ણ છે. વસંત પંચમીના દિવસે કેટલીક બાબતો પ્રત્યે સાવધાન રહેવું જોઈએ. આ દિવસથી જ વસંત ઋતુનો પ્રારંભ થાય છે. તેથી આ દિવસે કોઈ પણ વૃક્ષ કે છોડને કાપવા અથવા છાંટવા ન જોઈએ. પાકની કાપણી કરવી પણ આ દિવસે અશુભ માનવામાં આવે છે. લસણ, ડુંગળી અને દરેક પ્રકારના તામસિક ખોરાકથી દૂર રહેવું જોઈએ. આ દિવસે સાત્વિક ભોજન લેવું જ હિતાવહ છે. પ્રયત્ન કરો કે આ દિવસે કોઈને અપશબ્દ ન કહો કે કોઈની સાથે ઝઘડો ન કરો. ધ્યાન રાખો કે આ દિવસે સ્નાન કર્યા વગર કંઈ પણ ખાવું જોઈએ નહીં. માતા સરસ્વતીનો આશીર્વાદ મેળવવા માટે માતા સરસ્વતીને નૈવેદ્ય ધરાવવા જોઈએ. આ ખાસ દિવસે માતા સરસ્વતીને પીળા રંગના પકવાનનો પ્રસાદ ધરાવવો શુભ માનવામાં આવે છે. ભક્તો માલપુઆ, કેસર, ખીર કે બેસનના લાડુ પ્રસાદમાં ધરાવી શકાય છે. વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની પૂજા કરવામાં પીળા વસ્ત્ર ધારણ કરવા, પુસ્તકો, વાદ્યયંત્રો અને કલમની પૂજા કરવી. પૂજા કરતી વખતે આ મંત્રનો જપ કરવો: ઓમ એમ સરસ્વત્યૈ નમઃ. આ મંત્રનો જાપ કરવો, સાત્વિક અને પીળા રંગનો પ્રસાદ ગ્રહણ કરવો. વસંત પંચમી માત્ર એક તહેવાર નથી, પણ જીવનમાં નવી ઉર્જા, જ્ઞાન પ્રત્યે શ્રદ્ધા, સકારાત્મક શરૂઆતનો સંદેશ આપે છે. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.